જય ભીમ, નમો બુધાય મિત્રો. હું આપનો દોસ્ત નિખિલ ચૌહાણ. આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌને એક વાત જણાવવા ઉપસ્થિત થયો છું. હમણાં તાજેતરમાં ડ્રગ્સ દારૂનો એક મુદ્દો આપણા કોંગ્રેસના એક આગેવાન દ્વારા, કોંગ્રેસના નેતા દ્વારા ઉપાડવામાં આવ્યો હતો. અને એ જે મુદ્દો છે એ સમગ્ર માનવજાત માટે ઉપાડવામાં આવ્યો હતો, નહીં કે કોઈ જ્ઞાતિ જાતિ કે કોઈ એક વ્યક્તિ કે ચોક્કસ સમુદાય માટે. પણ જે જનહિતનું કામ એને કર્યું. પરંતુ એક સોશિયલ મીડિયામાં એક ભાઈ છે જેના વિડીયો તમે અવારનવાર જોતા હોવ છો, ભાવેશભાઈ ધામેલિયા કરી, અને આમ આદમી પાર્ટીના એ નેતા છે. હવે એ ભાઈ દ્વારા એવું એક નિવેદન આપવામાં આવ્યું એના વિડીયોમાં, અને ઘણા મિત્રોના ફોન આવ્યા કે યાર આ વસ્તુ કેમ આ ભાઈ આમ કરે છે. તો મારે એ ભાઈને જણાવવું છે કે જે મુદ્દો ઉપાડ્યો એ મુદ્દો જનહિતનો હતો. જે મુદ્દો ઉપાડ્યો ને એ સમગ્ર ગુજરાતની જનતા માટેનો હતો, નહીં કે કોઈ જ્ઞાતિ જાતિના માટે. તો તમે એવી રીતના કહો કે હવે બાબા સાહેબના વંશજ છે એ તને પૂગી વળશે, એટલે તારી તો કોઈ ભૂમિકા નહીં ને ભાઈ. કેટલો જાતિવાદ ભેળો છે. તમારી જ આમ આદમી પાર્ટીની સભામાં અમરેલીમાં જે ઓલા ગામડામાં ઓલા સરપંચ દ્વારા જે નિવેદન લેવા, તઈ ભાઈ તમે ક્યાં ગયા હતા? ત્યારે નહોતું કહેવાતું કે આ આમ આદમી પાર્ટીના માણસ. ત્યારે જ્યારે પણ કોઈ ઇસ્યુ થાય કે કોઈ અનુસૂચિત જાતિ સમાજનો કોઈ આગેવાન કે નેતા પ્રશ્ન ઉપાડે ત્યારે એ દલિત થઈ જાય છે. અને ભાઈ તને ખબર છે, દલિત શબ્દ ઉપર આ ભારતમાં બેન છે. દલિત શબ્દ એટલે એ ગેરસંવિધાનિક શબ્દ છે. તું જે પ્રયોગ કરો છો, તો આ મુદ્દો મારે તો ન્યા સુધી કેવું છે, તમામ સમાજના રાજકીય સામાજિક તમામ આગેવાનોને હું જણાવું છું કે તમે ગમે એટલું પણ કરી લ્યો તમારી પાર્ટી પક્ષ માટે, તમે ગમે એના ખેસ પહેરો, પણ તમે રહો તો દલિત જ. તમે કોઈ પણ સમાજનું. અને ભાઈ ભાવેશભાઈ ધામેલિયા, હું તને એ કહેવા માગું છું કે અમે તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વારસદાર છીએ. આ ભારતની સમગ્ર ભૂમિ ઉપર જેટલા પણ જીવ છે ને એની પ્રત્યે અમને દયા, કરુણા અને મૈત્રી ભાવ હોય છે. તમારી જેમ માનસિક તમારા જે કીડા છે ને એવા કીડા અમારા હોતા નથી. એટલે ફરીવાર ક્યાંય બોલવામાં ધ્યાન રાખજે. અને મારે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજને એ કહેવું છે કે કોઈ પણ પક્ષનો નેતા કોઈ મુદ્દો ઉપાડે તો આપણે હાવ ચગી જાય છીએ, અને આપણી ફરજ છે. પરંતુ કોઈ પણ પક્ષ હોય ત્યાં આપણો નેતા કે આપણો આગેવાન કે આપણો કોઈ પણ દિગંબર હોય ને એ ફક્ત દલિત થઈને જ રહે છે. એની માથે દલિતનો સિક્કો જ લગાડીને રહે. કોઈ પણ ને તમે કોઈ ગમે એટલા પણ તમે તમારી વફાદારી એને બતાવો, પરંતુ તમે દલિત જ રહેવાનો છો. એટલે એક માહોલ છે, એક માહોલ ક્રિએટ કરવા માટે, ફૂલે આંબેડકરની વિચારધારાને મજબૂત કરવા માટે હું તો આવનારા યુવાનોને, આ પેઢીને વિનંતી કરું છું કે આવો આપણે એક મંચ ઉપર બેસી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું કઈ રીતે સપનું પૂરું થાય, કઈ રીતે એનું જે આંદોલન છે એને આપણે સફળ બનાવીએ, એના માટે કામ કરવું જોઈએ. ક્યાંય પણ આપને મારી જરૂર હોય તો એક ભાઈ, એક દીકરા તરીકે હું વિનંતી કરું છું કે એક અભિયાનના ભાગરૂપે આપ સૌ જોડાય અને આપણે યુવાનો એક બતાવી દઈએ આ ગુજરાતને અને આ ભારતને. અને ખાસ કરીને તો આપણા જે અનુસૂચિત જાતિ સમાજના જે પ્યારકા ખેતરમાં ગુલામી કરી છે એ લોકોને પણ બતાવી દઈ કે જો નિષ્ઠા અને ઈમાનદારી હોય તો જેમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 5,000 વર્ષની ગુલામી એક દિવસમાં તોડીને, તો આ દેશમાં સ્વતંત્રતા, બંધુતા, ભાઈચારો આપણે કેળવી અને આપણે એક નવતર પ્રયોગ કરી અને આ સપનાને આપણે સાકાર કરી શકીએ. માટે તમે કોઈ પણ પક્ષમાં જાઓ ત્યાં તમારો વ્યક્તિગત વિકાસ રૂંધાવવાનો છે. કારણ કે આ શિકારીઓ છે, છેલ્લે તો તમને કતલ જ કરવાના છે. એટલા માટે જીવીએ તો સ્વાભિમાન સાથે જીવીએ તો ફૂલે આંબેડકરી વિચારધારાને વફાદાર થઈને જીવીએ. એટલી જ મારી વિનંતી છે. જય ભીમ, જય ભારત.